ફાઇનલી તમારું 11th કોમર્સ પૂરું થઈ ગયું છે અને હવે તમે બધા જ 12th કોમર્સમાં પ્રવેશ મેળવવાના છો, જે તમારી સ્કૂલ લાઈફનું છેલ્લું વર્ષ છે અને બોર્ડનું વર્ષ હોવાથી ખૂબ જ મહત્વનું પણ છે. અને 12th કોમર્સ 11th કોમર્સ કરતાં અલગ એ રીતે છે કે 11th કોમર્સમાં દરેક સ્કૂલના જે ટીચર્સ હોય એ પોતાની રીતે પેપર સેટ કરતા હતા, જ્યારે 12th કોમર્સની અંદર બોર્ડવાળા જે પેપર સ્ટાઇલ આપેલી હોય એ પ્રમાણે પેપર સેટ થતા હોય છે. તો આજથી આપણે આપણું ભણવાનું શરૂ કરીએ એ પહેલા અકાઉન્ટ, જે કે તમારો ખૂબ જ મહત્વનો વિષય છે, એની બોર્ડની પરીક્ષા પદ્ધતિ શું છે, પ્રકરણ વાઇઝ ગુણભાર શું છે, એ બધું જ આપણે ડિટેલમાં સમજવાના છે કે જેનાથી તમારું ભવિષ્યમાં અકાઉન્ટ વિષયનો અભ્યાસ એકદમ સરળ અને મજેદાર થઈ જાય. સો નમસ્કાર મિત્રો, મારું નામ છે ભાવિન સર ફ્રોમ સાહસ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોમર્સ, યોર ઓન પર્સનલાઇઝ હાઈટેક ડિજિટલ ક્લાસીસ. મિત્રો, સૌથી પહેલા તો આપણે બોર્ડની પરીક્ષા પદ્ધતિની વાત કરીએ તો એની અંદર તમને કુલ સેક્શન એ થી લઈને એફ સુધીના 6 સેક્શન આવશે, જેમાં પહેલું સેક્શન જે છે વિકલ્પો, જેમાં આપણને આવતા હોય છે એમસીક્યુઝ અને તમારા બોર્ડના પેપરના પહેલા 1 થી 20 પ્રશ્નો, એટલે કે કુલ 20 ક્વેશ્ચન્સ એ તમારા એમસીક્યુઝના હશે અને આ 20 તમારે લખવાના રહેશે. મતલબ કે આમાં તમને કોઈ જ ઓપ્શન મળશે નહીં, બધા જ વિકલ્પો ફરજિયાત રહેશે. દરેક વિકલ્પનો 1 માર્ક, એમ કુલ સેક્શન એ ના 20 માર્ક રહેશે. એવી જ રીતે આપણે વાત કરીએ સેક્શન બી ની, જેમાં એક વાક્યમાં ઉત્તર એટલે કે વીએસક્યુ આવવાના, જે તમારા બોર્ડના ક્વેશ્ચન પેપરમાં ક્વેશ્ચન નંબર 21 થી લઈને 30 સુધીના હશે. એટલે કે તમને અહીંયા 21 થી 30 ના કુલ 10 પ્રશ્નો આવશે. આમાં પણ તમારે 10 વીએસક્યુ લખવાના ફરજિયાત છે. મતલબ કે કોઈ પણ ઓપ્શન તમને મળશે નહીં અને દરેક વીએસક્યુ નો 1 માર્ક રહેશે. એમ સેક્શન બી નો કુલ ગુણભાર આપણો 10 માર્કનો રહેવાનો છે. ક્લિયર? પછીના સેક્શનની વાત કરીએ મિત્રો, તો એની અંદર તમને ટૂંકા પ્રશ્નો આવશે, જેની અંદર તમને ટૂંકા દાખલા પણ હોઈ શકે છે કે થિયરી પણ આવી શકે છે, જે બોર્ડના પેપરના 31 થી લઈને 36 નંબરના પ્રશ્નો હશે. એટલે કે કુલ 6 પ્રશ્નો આવશે. પણ સેક્શન સી માં તમારે આ 6 પ્રશ્નોમાંથી કોઈ પણ 4 તમારી પસંદગીના પ્રશ્નોનો ઉત્તર આપવાનો રહેશે, જેમાં મેં કીધું તેમ દાખલા પણ હશે ટૂંકા અને થિયરી પણ હશે. અને દરેક પ્રશ્નના કુલ 3 માર્ક્સ હશે. તો 4 પ્રશ્નો ગુણ્યા 3, 3 ચોકો 12 માર્ક્સનું તમારું સેક્શન સી રહેશે. અને એ જ રીતે સેક્શન ડી, જેમાં તમને ટૂંકા દાખલા જ આવશે, આમાં થિયરી નહીં આવે, આમાં તમારે દાખલા જ સોલ્વ કરવાના રહેશે, જે તમારા પ્રશ્નપત્રમાં 37 થી લઈને 41 નંબરના પ્રશ્નો હશે. એટલે કે કુલ 5 પ્રશ્નો, જેમાંથી તમારે અટેન્ડ કરવાના છે કોઈ પણ 3 પ્રશ્નો, 3 દાખલા, અને દરેકના 4 માર્ક છે. તો આ સેક્શનનો પણ કુલ ગુણભાર 3 ચોકો 12 માર્કનો રહેશે સેક્શન ડી નો. ક્લિયર? એના પછી શરૂ થાય છે આપણું મોટું સેક્શન ઈ, જેની અંદર તમને આવશે મોટા દાખલા. આ મોટા દાખલા તમારા પ્રશ્નપત્રમાં 42 થી લઈને 46 નંબરના પ્રશ્નો હશે. એટલે કે કુલ 5 મોટા દાખલા પૂછાશે, જેમાંથી તમારે કોઈ પણ 3 અટેન્ડ કરવાના છે. અને આ દરેક દાખલાનો ગુણભાર રહેશે 8 માર્કનો. તો તમારું સેક્શન ઈ જે છે એનો કુલ ગુણભાર રહેશે 24 માર્કનો. 8 માર્કના 3 દાખલા તમારે સોલ્વ કરવાના, 5 માંથી કોઈ પણ 3. અને છેલ્લું વાર્ષિક હિસાબોના દાખલાનું સેક્શન એફ, જેમાં તમને 2 પ્રશ્નો આવશે, 47 અને 48 નંબરના, અને આ બંને પ્રશ્નો ફરજિયાત છે. તો આ બે પ્રશ્નો, બે દાખલા તમારે સોલ્વ કરવાના રહેશે, જેમાંથી એક ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબોનો દાખલો હશે અને બીજું તમને એકાઉન્ટના ભાગ 2 માંથી આવશે કંપનીના વાર્ષિક હિસાબોના દાખલા. અને બંને દાખલાનો ગુણભાર 11 માર્કનો રહેશે. તો કુલ 2 દાખલા ગુણ્યા 11 માર્કનો 1, એટલે ટોટલ 22 માર્કનું સેક્શન એફ રહેશે. અને આ રીતે તમારું કુલ 100 માર્ક્સનું પેપર તમારે સોલ્વ કરવાનું રહેશે. તો તમને પહેલા આ પેપર સ્ટાઇલ ખબર પડી ગઈ. આ પેપર સ્ટાઇલ પ્રમાણે આપણે આગળનો બધો અભ્યાસ કરીશું. તમને બધી જ વસ્તુ એ રીતે સમજાવીશું કે જેનાથી તમારું નોલેજ પણ વધે અને બોર્ડમાં સરસ માર્ક વધે, કોઈ પણ ટેન્શન લીધા વિના. બોલો, ખ્યાલ આવ્યો અહીંયા સુધી?
મિત્રો આ ખાલી તમારે સમજવા માટે જ છે, એટલે આને તમારે લખવાની કોઈ જ જરૂર નથી. તમને આ પીડીએફ આપણી સાહસ એપ્લિકેશનમાં મળી જશે. આપણા પેમ્પલેટની અંદર પણ તમને આ પેપર સ્ટાઇલ આપેલી જ છે. તો અનનેસેસરી વસ્તુ લખવાની કોઈ જરૂર નથી. જેમ જેમ આપણે પ્રકરણ કરીશું એટલે તમને ઓટોમેટિકલી યાદ રહેતું જશે. આ સમજવા માટે છે, ધ્યાન રાખવાનું. દરેક વસ્તુમાં ગોખણપટ્ટીની હેબિટ નહીં, પણ હું લખી લઉં. મજૂર નથી બનવાનું. મજૂર બનવું એટલે ખરાબ વસ્તુ નથી, પણ આપણે સ્માર્ટ વર્ક કરતા પણ શીખવાનું છે હાર્ડવર્કની સાથે. ક્લિયર? ચાલો હવે આ પરીક્ષા પદ્ધતિમાંથી તમને પ્રકરણ દીઠ ગુણભાર શું છે, એટલે કે દરેકે દરેક પ્રકરણમાંથી કયા સેક્શનમાં કેટલા ક્વેશ્ચન આવશે અને દરેક પ્રકરણનો કેટલો ગુણભાર રહેશે એ, અને એની સાથે કયું પ્રકરણ ઈઝી છે, કયું પ્રકરણ મીડિયમ છે, કયું પ્રકરણ ટફ છે અને કયું પ્રકરણ તમે ઓપ્શનમાં પણ છોડી શકો છો, એની પણ તમને માહિતી આપીશ. તો ચાલો આપણે વાત કરીએ. તો જે પહેલો પાઠ છે, તમને ખબર છે 11મા ધોરણની જેમ 12મા ધોરણમાં પણ તમારો અકાઉન્ટ વિષય બે ભાગમાં વહેંચાયેલો છે, જેમાં તમારો ભાગ 1 જે છે મિત્રો એ પૂરેપૂરો તમારો ભાગીદારી ઉપર આધારિત છે. મતલબ કે આની અંદર જે 7 પ્રકરણો છે, 7 પ્રકરણો ભાગીદારી ઉપર આધારિત છે. જેમાં પહેલું જ પ્રકરણ છે ભાગીદારીનો વિષય પ્રવેશ, જેમાં તમને 5 માર્ક્સનું વેઇટેજ રહેશે. ઓપ્શન સાથે પણ 5 પ્રશ્નો આવશે અને ઓપ્શન વગર પણ 5 પ્રશ્નો. આની સાથે લેવા દેવા નથી, આપણે તો કુલ વેઇટેજ સમજવાનું છે. જેમાં સેક્શન એ માં 2 ક્વેશ્ચન. હવે સેક્શન એ માં શું આવે છે? MCQ. તો સેક્શન એ નો 1 પ્લસ ફરીથી બીજો સેક્શન એનો 1 MCQ એટલે 2, અને સેક્શન સી માં 3 માર્ક્સનો ટૂંકો દાખલો આવશે. એટલે આ રીતે થઈ તમારા કુલ 5 માર્ક તમારા પહેલા પ્રકરણમાંથી થશે. 2 MCQ અને એક સેક્શન સી નો 3 માર્કનો ટૂંકો દાખલો. એના પછી ખૂબ મહત્વનું પ્રકરણ કે જેમાં વિદ્યાર્થીઓને તકલીફ પડતી હોય છે એ છે ભાગીદારીના વાર્ષિક હિસાબો. સર અમને એકાંકી માલિકીની પેઢીના વાર્ષિક હિસાબોમાં જ 11મા ધોરણમાં તકલીફ પડતી હતી, તો આમાં તો કેટલી વધારે તકલીફ પડશે, કારણ કે ઓબ્વિયસ છે કે આ પ્રકરણ એ એકાંકી માલિકીની ભાગીદારી પેઢી કરતા થોડા મોટા દાખલા આવશે. તો તમારે ચિંતા નથી કરવાની. આપણી YouTube ચેનલ ઉપર જ, આપણી સાહસ એપ્લિકેશન ઉપર બધા જ એક્ઝામ્પલ એકદમ સરસ આ જ રીતે ડિટેલમાં સ્ટેપ ટુ સ્ટેપ બધું જ વર્કિંગ લખીને, ઇવન કેલ્ક્યુલેટરનો ઉપયોગ બી મેં એમાં લાઈવ સમજાવેલો છે. તો કોઈ પણ લેવલનો વિદ્યાર્થી છે એ આપણી એપ્લિકેશનમાંથી બધા વિડીયોઝ જોજો. તમને કોઈ જ પ્રકરણમાં, ઇનફેક્ટ કોઈ વિષયમાં, ચાહે એકાઉન્ટ હોય, સ્ટેટિસ્ટિક્સ હોય, ઇકો હોય, બીઓ હોય, કોઈ જ તકલીફ પડશે નહીં. બધું જ ભણવાનું બેસ્ટ મળી જશે. ક્લિયર? તો જો ભાગીદારીના વાર્ષિક હિસાબોમાં તમને 11 માર્કનો એક દાખલો સેક્શન એફ માં પૂછાય છે. તો એફ એટલે કે 11 માર્કનું. એના પછી આ પહેલા નંબરનું જે પ્રકરણ હતું ને મીડિયમ કેટેગરીનું છે. ઠીક છે? તમને મેં કીધું કે હું તમને કહીશ કે કેવું છે, ટફ છે, મીડિયમ છે, ઈઝી છે કે ઓપ્શન વાળું છે. આ જે છે એ થોડુંક ટફ છે. ઠીક છે? સેકન્ડ ચેપ્ટર ભાગીદારીના વાર્ષિક હિસાબો એ ટફ કેટેગરીમાં આવશે. પછી પાઘડી, આ તમારી માટે છે ઈઝી કેટેગરી. એકદમ મસ્ત, એકદમ લલ્લુ પંજુ છે. આમ તો પહેલું પ્રકરણ બી ઈઝી જ છે, પણ ઈઝી કરતા થોડુંક અપર લેવલ કહેવાય, એટલે મેં મીડિયમમાં રાખ્યું છે. આની અંદર તમને 11 માર્ક્સના પ્રશ્નો આવશે. હવે કેવી રીતે આવશે? તો એમાં તમને સેક્શન એ માં 2 MCQ આવશે, એટલે કે 2 માર્ક. સેક્શન બી માં 1 VSQ આવશે, એટલે કે એનો 1 માર્ક. અને સેક્શન ડી માં 4 માર્કના 2 દાખલા આવશે, એટલે કે સેક્શન એ ના 2 વત્તા સેક્શન બી નો 1 વત્તા સેક્શન ડી ના 4 + 4 8, એમ મળીને કુલ 11 માર્કનું અને એકદમ ઈઝી ચેપ્ટર દોસ્તો. એકદમ મસ્ત મજાથી માર્ક્સ લેવાના છે. ક્લિયર? એના પછી છે ભાગીદારીનું પુનર્ગઠન. આ પણ ઈઝી કેટેગરીનું ચેપ્ટર છે, જેમાં તમને 6 માર્ક્સના પ્રશ્નો આવશે. જેમાં સેક્શન એ માં 2 MCQ, સેક્શન બી માં 1 VSQ અને સેક્શન સી માં 1 ટૂંકો દાખલો આવશે. આમ કુલ A + A 2 માર્ક્સ થયા. સેક્શન બી નો 1 એટલે 1 3 માર્ક્સ, અને સેક્શન સી માં 3 માર્ક્સનો એક દાખલો, એમ કુલ 6 માર્ક થયા. એના પછી 5મું પ્રકરણ ભાગીદારીનો પ્રવેશ. આ મિત્રો ટફ કેટેગરીમાં હું મૂકીશ. ટફ કેટેગરીનું ચેપ્ટર છે, જે તમને બોર્ડમાં 18 માર્ક્સના પ્રશ્નો એમાંથી આવશે, જેમાં 2 MCQ આવશે અને સેક્શન ઈ એટલે મોટા દાખલા, જે થોડાક અઘરા કહેવાય. અહીંયા અઘરું એ સેન્સમાં કહું છું, નોર્મલ સ્ટુડન્ટને ધ્યાનમાં રાખીને. જો કોઈ સ્ટુડન્ટ સરસ રીતે બધા જ સેશન સાહસ એપ્લિકેશન પરથી જુએ છે કે સાહસ ઇન્સ્ટિટ્યૂટમાં પ્રોપર સમજીને ચોપડામાં, જે આપણા પેમ્પલેટમાં જ કરવાના છે, ચોપડા અલગ બનાવવાના હોતા નથી. આપણા પેમ્પલેટની અંદર જ સોલ્યુશનની સ્પેસ હોય છે, તમને ખબર જ છે.
તો એમાં વ્યવસ્થિત સોલ્વ કરશે, વિડીયો લેક્ચર્સ જોશે, ઓડિયો સાંભળશે, રિવિઝન લેક્ચર્સ જોશે અને ઓનલાઈન એક્ઝામ આપશે અને કોઈ જ તકલીફ પડવાની નથી. તો અહીંયા સેક્શન એમાં 2 MCQ અને સેક્શન ઈમાં 8-8 માર્કના 2 દાખલા, એમ મળીને કુલ 18 માર્કનું વેઇટેજ તમારું આ પ્રકરણનું રહેશે. છઠ્ઠા પ્રકરણની વાત કરીએ તો ભાગીદારીની નિવૃત્તિ કે મૃત્યુ, આમાં પણ તમને 10 માર્ક્સના પ્રશ્નો આવવાના છે, જેમાંથી સેક્શન એમાં 1 MCQ, સેક્શન બીમાં 1 VSQ અને સેક્શન ઈમાં એક 8 માર્કનો દાખલો આવશે. હવે સર આ પ્રકરણનું લેવલ કયું કહેવાય? તો આમ તો 5મું પ્રકરણ આવડ્યું ને તો 70 થી 80% છઠ્ઠું પ્રકરણ થઈ ગયું, પણ આપણે 5મા પ્રકરણને ટફ કેટેગરીમાં મૂક્યું હતું, એટલે હું છઠ્ઠા ચેપ્ટરને પણ ટફ કેટેગરીમાં મૂકીશ. જો કે જો 5મું ચેપ્ટર જેને આવડી ગયું એની માટે છઠ્ઠું ચેપ્ટર તો બોનસ છે, મફત છે, એવું જ સમજો. ક્લિયર? એના પછી 7મું અને છેલ્લું પ્રકરણ ભાગ 1નું એ છે ભાગીદારી પેઢીનું વિસર્જન, અને આ આવશે મિત્રો ઈઝી કેટેગરીમાં. આ અઘરું નથી, જેની અંદર તમને 10 પ્રશ્નો આવવાના છે, જેમાં 2 MCQ, 2 VSQ અને સેક્શન સી માં 3 માર્ક્સના 2 ક્વેશ્ચન આવશે, જેમાં થિયરી પણ હોઈ શકે છે અને એક્ઝામ્પલ પણ આવે છે. એટલે આ પ્રકરણમાંથી આપણે ટૂંકી થિયરી પણ કરવી પડશે. બોલો અહીંયા સુધી ખબર પડી? તો આ આપણા ભાગ 1ના ડિસ્કશનની વાત થઈ. હવે મિત્રો આપણે વાત કરીશું ઝડપથી ભાગ 2ની. ભાગ 2 એક કંપની આધારિત બધા પ્રશ્નો છે. હવે ભાગ 2 હજુ થોડા સમય પછી ભણવાનું શરૂ થશે, પણ તેમ છતાં હું તમને એકવાર ઝડપી ક્વિક ઓવરવ્યૂ આપી દઉં છું. તો એમાં સૌથી પહેલું શેર મૂડીના વ્યવહારો, જે ટફ કેટેગરીમાં હું મૂકીશ, જેમાં તમને 18 માર્ક્સના કુલ પ્રશ્નો આવશે. સેક્શન એમાંથી 2 MCQ અને સેક્શન ઈમાં 8-8 માર્કના 2 દાખલા. આની અંદર આમ નોંધો લખવાની આવે છે. એના પછી ડિબેન્ચરના વ્યવહારો, અને હું મીડિયમ કેટેગરીમાં મૂકતો હોઉં છું, કારણ કે આ એટલું બધું અઘરું પણ નથી અને એકદમ ઈઝી બી નથી, કારણ કે આની અંદર થોડીક મેથડ વધારે છે. તો એની અંદરથી તમને 8 માર્ક્સના પ્રશ્નો આવશે. સેક્શન એમાં MCQ 1, બીમાં 1 VSQ અને સેક્શન સીમાં 3 માર્ક્સના 2 ક્વેશ્ચન. આમાં પણ તમને થિયરી પણ આવી શકે છે અને એક્ઝામ્પલ આવશે. બરાબર? એના પછી કંપનીના વાર્ષિક હિસાબો. સર 11મા ધોરણમાં એકાકી માલિકીની પેઢી અઘરી લાગતી હતી, 12મા ધોરણમાં વાર્ષિક હિસાબો ભાગીદારી પેઢીને એનાથી અઘરા, તો કંપની તો એનાથી પણ મોટો બિઝનેસ કહેવાય, તો એ તો કેટલું અઘરું હશે? બિલકુલ નહીં, બિલકુલ નહીં, એકદમ ઈઝી છે દોસ્તો. હા ચેપ્ટર તમારો ખાલી બેઝ માટેનું જ મૂકેલું છે, એટલે 11 માર્ક તો આપણને એમને મસ્ત આપવા માટે જ આ પ્રકરણ મૂકેલું છે. ક્લિયર? એના પછી નાણાકીય પત્રકોનું વિશ્લેષણ, એ પણ ઈઝી કેટેગરીનું છે દોસ્તો, જેની અંદર તમને 6 માર્ક્સના ક્વેશ્ચન આવશે. સેક્શન એમાં 2 MCQ અને સેક્શન ડીમાં 4 માર્કનો એક દાખલો. એના પછી હિસાબી ગુણોત્તરો, આને હું મીડિયમ કેટેગરીમાં મૂકતો હોઉં છું, કારણ કે આની અંદર ફોર્મ્યુલા સૂત્રો વધારે યાદ રાખવાના આવશે. એ યાદ રહી ગયું તો ચેપ્ટર ફાલતું જ છે. તમને 8 માર્ક્સના પ્રશ્નો પૂછાશે. સેક્શન એમાં 2 MCQ, સેક્શન બીમાં 2 VSQ અને સેક્શન ડીમાં એક 4 માર્ક્સનો પ્રશ્ન. જો કે તમારી ઈચ્છા હોય ને તો આ ચેપ્ટરને તમે ઓપ્શનમાં છોડી શકો છો, આ ચેપ્ટરને તમે ઓપ્શનમાં છોડી શકો છો, આ ચેપ્ટરને તમે ઓપ્શનમાં છોડી શકો છો, અને આ 3 5મું, 6ઠું અને 1લું, આ 3 જે છે ને એમાંથી પણ તમે ઈચ્છો તો એક પ્રકરણને ઓપ્શનમાં છોડી શકો છો. પણ આપણે બધું જ શીખવાનું, હું શીખ્યા પછી તમને ગાઈડ કરીશ. તમને પાછળથી આપણા સેશનમાં મળશે કે તમારે કયું પ્રકરણ કરવું જોઈએ. સાહસ એપ પરથી બધા વિડીયોઝ જોજો, એટલે તમને ખ્યાલ આવશે અને એમાં હું સમજાવતો જઈશ કે જો કઈ જગ્યાએ શું તકલીફ પડે છે, એના લીધે તમારે કયું પ્રકરણ ઓપ્શનમાં છોડવું જોઈએ, એની માહિતી હું તમને એ વખતે આપતો જઈશ. તો હિસાબી ગુણોત્તરો 8 માર્ક્સનું, અને છેલ્લું રોકડ પ્રવાહના પત્રકો, આ પણ મીડિયમ કેટેગરીનું છે, જે પણ તમે ઓપ્શનમાં છોડી શકો છો. 8 માર્ક્સના પ્રશ્નો આવે, હમણાં છોડી શકો છો એનો મતલબ કે શીખવાનું નહીં એવું નહીં, એ ભણતી વખતે સમજાવતો જઈશ કે યસ ધીસ આર ધ પોઈન્ટ્સ. હવે તમને લાગે તો એ ઓપ્શનમાં છોડવાનું, બાકી બીજું છોડી શકો છો. આમાં પણ તમને 2 MCQ, 2 VSQ અને 4 માર્ક્સનો એક ટૂંકો દાખલો આવશે. તો આ થઈ આપણી પ્રકરણ દીઠ ગુણભારની વાત,
કે જેનાથી હવે આપણે આગળ દરેક પ્રકરણ ભરીશું. દરેક પ્રકરણમાં પણ સૌથી પહેલા સાહસના પેમ્પલેટમાં પ્રકરણ દીઠ ગુણભાર આપેલો છે કે આ પ્રકરણમાંથી કયા સેક્શનમાં કેટલું પૂછાય છે, અને એના પ્રમાણે સરસ બનાવેલા સ્ટડી મટીરિયલ છે, જેના લીધે તમારે ના ટેક્સ્ટ બુકની જરૂર પડે, ના કોઈ રેફરન્સ બુક, ડાયજેસ્ટ કે કશું જ લેવાની જરૂર નથી. પાસ્ટ બોર્ડના ક્વેશ્ચન પેપર્સ પણ લેવાની જરૂર નથી, કારણ કે પ્રકરણ દીઠ પાસ્ટ બોર્ડના ક્વેશ્ચન્સ પણ આપેલા છે. ઇનફેક્ટ તમારે નોટબુક ખરીદવાની બી જરૂર નથી. ટેક્સ્ટ બુક, નોટબુક કશું જ નહીં, બધું જ આપણા સાહસના પેમ્પલેટમાં આપેલું છે. લખવાની જગ્યા પણ ચોપડા તમારે ખરીદવાની જરૂર નથી, લખવાની જગ્યા પણ સાહસના પેમ્પલેટમાં જ છે. એટલે તમારે ચોપડી કે પેમ્પલેટ અને સાથે ચોપડા અલગ મેન્ટેન કરવાના, કંઈક ખોવાઈ ગયું, કશુંક લખવાનું રહી ગયું, એવી કોઈ જ તકલીફ પડે નહીં. ક્લિયર? આશા રાખું છું કે આવનારા સમયમાં બધા જ સેશન્સ તમે સરસ રીતે જોશો. એની માટે તમે સાહસ એપ્લિકેશનને આપણી વેબસાઇટ www.sahasinstitute.com પરથી ડાઉનલોડ કરી દો. એની અંદર ખાલી એકાઉન્ટ નહીં, સ્ટેટિસ્ટિક્સ, ઇકો, બીઓ બધાના જ તમને એકદમ સરસ ટોપિક વાઇઝ સેશન્સ મળવાના છે. હાઈટેક સરસ આ જેવો વિડીયો તમે જુઓ છો, તમને ખબર પડતી હોય તો આ જ રીતના આનાથી વધારે સરસ તમને ભણવાના વિડીયોઝ મળશે, ઓડિયો પોડકાસ્ટ મળશે. કે મને વાંચવાનો કંટાળો આવે છે, વિડીયો નથી જોવો, કદાચ આંખો ના બગડે એની માટે, કાં તો વધારે પડતો મોબાઈલનો યુઝ ના થાય, અથવા વોક પર નીકળ્યા છો, હિંચકા પર બેઠા છો, તો કે કશે ટ્રાવેલિંગ કરી રહ્યા છો, તો કાનમાં બ્લૂટૂથ કે હેન્ડ્સ ફ્રી નાખીને તમે પોડકાસ્ટ પણ સાંભળી શકો છો. સમરી નોટ્સ મતલબ એની અંદર તમને દરેક ચેપ્ટરનું બ્રીફમાં આપેલું છે, એના વિડીયો લેક્ચર્સ, ઓડિયો પોડકાસ્ટ, સમરી નોટ્સ, પાસ્ટ બોર્ડના પેપર્સ વિથ સોલ્યુશન, અનલિમિટેડ સેલ્ફ એમસીક્યુ ટેસ્ટ, ઓનલાઈન લાઈવ એક્ઝામ, સ્ટડી પ્લાનર, કરિયર ગાઈડન્સ, આ બધી જ સુવિધાઓ સાહસ એપ્લિકેશન પર છે કે જેનાથી કોઈ પણ લેવલનો સ્ટુડન્ટ, ચાહે એ ટોપર બનવા માંગે છે કે મારે 95-90% પ્લસ લાવવા છે, કે કોઈ સ્ટુડન્ટનું લેવલ ઓછું છે, એને સારું નોલેજ વધારી અને સારા રિઝલ્ટથી પાસ થવું છે, દરેકે દરેક લેવલના વિદ્યાર્થીને ખૂબ જ ફાયદો થાય એમ છે. એ સિવાય તમારે ઓફલાઈનમાં ભણવું હોય તો પણ સાહસ ઇન્સ્ટિટ્યૂટ વડોદરામાં ઓફલાઈનમાં ભણાવે છે. તો તમે અને તમારા મિત્રો આનો ફાયદો જરૂરથી લો અને હંમેશા હસતા રહો, શીખતા રહો, આગળ વધતા રહો. ધીસ ઇઝ મી ભાવિન સર સાઇનિંગ ઓફ. ગોડ બ્લેસ યુ ઓલ. જય હિન્દ.